ભુજ શ્રી જેઠીમલ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ શ્રીમદ ભાગવત કથા દરમિયાન ગત તારીખ 10/6/2026 રોજ અક્ષય શૈલેષ જાની નામના શખ્સે આમંત્રિત ન હોવા છતાં આવીને જ્ઞાતિની દીકરીઓ તેમજ મહિલા મંડળના પ્રમુખ સાથે છેડતી અને અશ્લીલ હરકતો કરી હતી। આ ઘટના બાદ પણ તેણે સોશિયલ મીડિયા અને ફોન દ્વારા જ્ઞાતિના સભ્યો સાથે અભદ્ર વર્તન બાબત રજૂઆત। આ શરમજનક કૃત્ય સામે સમગ્ર જેઠી સમાજમાં ભારે આક્રોશ છે અને આ અંગે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજોએ પણ આ ઘટનાની નિંદા કરી આરોપીના સામાજિક ધાર્મિક બહિષ્કારની અપીલ કરી છે। આરોપી અક્ષય જાની અગાઉ પણ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। હાલ તે ભાજપ સંગઠનમાં હોદ્દો ધરાવે છે અને ભુજ નગરપાલિકામાં હંગામી નોકરી કરે છે। જેઠી સમાજ દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ એચ વરચંદને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આરોપીને ભાજપના હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક દૂર કરવામાં આવે। ભુજ નગરપાલિકાની નોકરીમાંથી તેને સસ્પેન્ડ કરવામાં આવે। પોલીસ તંત્ર કોઈપણ રાજકીય દબાણ વગર આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી। બેન, શું રજૂઆત છે, શું રજૂઆત કરી છે, શું ઘટના હતી? મારા સમાજમાં હું એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આજે 6 વર્ષથી કામ કરું છું। અમારા સમાજની ભાગવત સપ્તાહ આગળ અઠવાડિયો જે 6 જૂનથી કરી અને 12-13 જૂન સુધી અમારી ભાગવત સપ્તાહ ચાલુ હતી। એમાં અમે દાંડિયા રાસ માટે અક્ષય જાની કરીને જે ઢોલ વગાડે છે, લગભગ બધો ભુજ એને ઓળખે જ છે અને સોશિયલ મીડિયામાં બહુ પોપ્યુલર છે, એને અમે 8 તારીખે હાયર કર્યો હતો અને 10 તારીખે અમને એક રૂક્ષ્મણી વિવાહ માટે ઢોલીની જરૂર હતી, એના માટે મેં એને કોન્ટેક કર્યો હતો। મારા કોન્ટેકમાં એ છે કારણ કે અમે ભૂતનાથ સંસ્થા સાથે જોડાયેલા છીએ, એ ભૂતનાથ સંસ્થા સાથે જોડાયેલો છે અને હું પણ છેલ્લા 10 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલી છું। એટલે મેં એને કોન્ટેક ઢોલી માટે કર્યો હતો અને ઢોલીનો એને મને કોન્ટેક આપ્યો, પણ 8 તારીખથી અને 10 તારીખની વચ્ચે એને થોડાક મને અશ્લીલ મેસેજો પણ મોકલ્યા છે, જે હું વ્યસ્ત હતી એના કારણે મેં બહુ એને ઇગ્નોર કર્યા હતા અને મેં બહુ એનો જવાબ બી નહોતો દીધો અને 10 તારીખે એને જાહેરમાં ત્યાં આવી અને મારા સાથે અશ્લીલ હરકત કરી અને મને અશ્લીલ મેસેજો મોકલ્યા છે અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને બારે પણ સંસ્થાના અમારા ભાઈઓ કને એવો એ કહેતો હતો કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલથી આ બેનની છેડતી થઈ ગઈ અને ત્યારબાદ એ ફરાર હતો અને તે પણ ત્યારબાદ પણ એને એ કર્યા પછી પણ એને એવું બારે મારા વિશે અશ્લીલ વાતો કરી કે આ બેનના મારા સાથે પ્રેમ સંબંધો છે, એટલે મને એના ખિલાફ કમ્પ્લેન કરવી પડી। 14 તારીખે અને 15 તારીખ પછી અમારા ફેમિલીમાં મેં આવી રીતે વાત કરી અને મારા વડીલો સાથે મેં કમ્પ્લેન કરી છે 17 તારીખે અને કાલે એને મને FIR દર્જ કરીને એને અરેસ્ટ કરવામાં આવ્યો છે। તો મારી પોલીસ પાસે એવી અપીલ છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી એના ખિલાફ થવી જોઈએ। તે સિવાય પણ અમારા સમાજની આ મેં પગલું લીધું ત્યાર પછી મારા સમાજની કેટલી દીકરીઓનો મને મેસેજ આવ્યો કે મને પર્સનલ મળીને કીધું કે આંટી અમારા સાથે પણ આને આવું કર્યું છે અને આ જઈએ મેં આ પગલું લીધું ત્યારબાદ આ બધી છોકરીઓ બોલી છે અને એ મારી દીકરાને સમોવડો છે અને જો એ મને આવી રીતે કરી શકતો હોય તો એ બીજી છોકરીઓ, નાની છોકરીઓ ભેગો શું કરતો હશે એ હું વિચારી શકું એમ નથી અને મારી પોલીસ પાસે અપીલ છે કે એનો ફોન ખાસ ચેક થવો જોઈએ કારણ કે એ ખોટા ડોક્યુમેન્ટ્સ રાખી અને પોતાનો પીઠબળ વધારે છે। એ અમને જાણ થઈ છે કે ફોનમાં એની પાસે ખોટા ડોક્યુમેન્ટ્સ છે અને પીઠબળ પણ એનો સારો છે। મીડિયા પણ એને દબાવવાની ઘણી કોશિશ કરી છે, પણ મારી મીડિયા પાસે પણ એવી અપીલ છે કે આ આજે ન્યૂઝ આવવા જ જોઈએ અને એને કડક સજા મળવી જોઈએ। આજે અમે ભાજપ કાર્યાલયમાં પણ એને જે પદ ઉપર છે એ કંઈક યુવા પદ ઉપર છે એટલે યુવા કોષા ઉપર છે, તો આજે અમે ભાજપ કાર્યાલયમાં પણ અપીલ કરી છે। તો અહીંયાથી પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આપણા સાંસદ પાસેથી અમને ન્યાય મળે કે એને એ પદ ઉપરથી નીકાળવામાં આવે અને જે એ નોકરી કરે છે ભૂતનાથ સંસ્થામાં, એ નગરપાલિકા થ્રુ નોકરી કરે છે, એ પણ એના પાસે ન રહેવી જોઈએ એવી અમારી અહીંયા અપીલ છે। અને અમને સાંસદ પાસેથી જે રિપ્લાય મળ્યો છે તો હું અહીંયા સાંસદ પાસેથી એવી ઈચ્છા રાખું છું એક લેડીઝ તરીકે કે મને ન્યાય મળવો જોઈએ અને આજને આજ એનો જી હોય એ ચુકાદો આવવો જોઈએ। બસ બીજું હું એવું જ મેસેજ દઉં છું કે આવા માણસોથી આપણી છોકરીઓ બચવી જોઈએ અને ક્યારે પણ આવા મેસેજ તમને કેદી પર ડાઉટ લાગે તો કેદી છુપાવવા ન જોઈએ, સામે ઉઠીને અવાજ ઉપાડવો જોઈએ। બસ હું એટલી જ અપીલ કરું છું મારી મહિલાઓ પાસે અને સમાજને એને સપોર્ટ કરવો જોઈએ। બસ હું એ જ કહું, આજે મારો સમાજ આખો મારી સાથે ઊભો છે, મને એનો ગર્વ છે કે મારો સમાજ મારી સાથે બેનનો ઓળખ ન થાય કેવું? બેનનું નહીં થાય, મારું થાય વાંધો નહીં। હું પુષ્કર જેઠી જ્ઞાતિ ટ્રસ્ટ અને જેઠી સમાજનો હું પ્રમુખ છું
અમારો કાર્યક્રમ 5-6 થી 12-6 કથાનો ભાગવત કથાનો કાર્યક્રમ હતો રાજપૂત સમાજવાડીમાં. અને તે વખતે અમારા જે મહિલા કાર્યકરો જેને આખું બધું જ આયોજન એમના પોતાના હસ્તક લીધેલું, ત્યારે એમને આ ઢોલીને હાયર કરવા માટે અક્ષય જાનીને પહેલાં વાત કરી હશે કે ભાઈ તમે આનામાં જોડાઓ. હવે એ અક્ષય જાની જે તે 10 તારીખે આવીને અમારી જે મહિલા પ્રમુખ છે આવા હોદ્દા ઉપર હોવા છતાં એને એટલી હિંમત હતી કે અમારો સમાજ આખો ત્યાં ભેગો હતો, તેમ છતાં સૌ પોતાના કાર્યક્રમમાં પડ્યા હતા. ત્યારે આવી હરકત કરીને, આવા વિચારો રજૂ કરીને અને જે બેડ ટચ જેને કહેવાય એવા કાર્યો કરીને તે એ માણસ ત્યાંથી ભાગ્યો અને ઘણું બધું કર્યું, પણ તેમ છતાં એ ભાગ્યો ત્યારે અમને બહુ ખ્યાલ ના આવ્યો કે ભાઈ આ ક્યાં ગયો, શું થયું. પણ આ બેન એટલા બધા વ્યસ્ત હતા અને પોતે હતપ્રભ થઈ ગયા કે ભાઈ આ શું થયું મારાથી, આ કેમ આને મારા સાથે કર્યું. કારણ કે એ ઘણા વખતથી એમના હસબન્ડ છે એ પણ ભૂતનાથના ટ્રસ્ટમાં એમાં સમાયેલા ટ્રસ્ટી છે. ત્યારે એમને એમ થયું કે પહેલાં હું કોને વાત કરું આમ, એટલે એમના હસબન્ડને વાત કરી, બીજા ટ્રસ્ટીઓને પણ વાત કરી. ગઈકાલે પણ કોઈ ભૂતનાથના કોઈ ટ્રસ્ટીઓ એમના સાથે આવ્યા નહીં. એટલે એક થોડીક હરકત અમને એ ચિંતા થાય છે કે આવા ધાર્મિક કાર્યોમાં જ્યારે આપણે આવા લોફર માણસોને જ્યારે હાયર કરીએ છીએ તેવી દરેક સંસ્થાઓને હું વિનંતી કરું છું કે આવા માણસોને હાયર કરતાં પહેલાં 100 વખત વિચાર કરો અને એક મંડળીને એના ભેગા ન લ્યો કે જેનાથી દારૂડી ઢોલ નહીં વાગે તો વાંધો નથી, પણ આવી જો આની ઇજ્જત ઉપર જો થશે તો એ કોઈ સહન થઈ શકે એવી વસ્તુ નથી. આજે અમારા સમાજે આ બેને એટલી બધી હિંમત બતાવી કે જો હું નહીં કરું તો કાલ સવારે બીજી 10 છોકરીઓ આના સાથે ફસાશે અને એને નુકસાન થશે. તો એના પહેલાં હું અમારો જેઠી સમાજ છે અને મલ સમાજ છે, એ સમાજ છે એ એટલો બધો જાગૃત થઈને પણ આ કાર્યક્રમ કરે છે. ત્યારે અમે સૌને આજે અપીલ પણ કરી, વચનભાઈને પણ અપીલ કરી કે ભાઈ તમે આના માટે સખતમાં સખત કાર્ય કરો, કોઈનો પણ દબાણ ન કરે, કોઈ પણ દબાણ ન કરે આ કાર્યક્રમની અંદર, નહીં તો અમે પણ એનો પણ બહિષ્કાર કરશું, એ પણ નક્કી છે અમારું. એટલે આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરીએ એ વિનંતી.